ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ઉદાહરણ 7.10 એક તક્તીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે। હવે જો અહીં આ એક તક્તી દર્શાવેલી છે, આ છે x અક્ષ, આ છે y અક્ષ। તમે જોઈ શકો છો કે x અક્ષ અને y અક્ષ એ બંને તક્તીના સમતલ પર આવેલી છે, જ્યારે આ જે z અક્ષ છે એ તક્તીને બરાબર લંબ છે, બરાબર। હવે આપણે તક્તીના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધવાની છે। એટલે કે દાખલા તરીકે આ જે અત્યારે x અક્ષ છે એ તક્તીના વ્યાસમાંથી જ પસાર થાય છે, તો તેને અનુલક્ષીને આ તક્તીને આમ ફેરવવામાં આવે। હું દર્શાવી દઉં કે જો તક્તીને આપણે આમ ફેરવીએ, x અક્ષને અનુલક્ષીને તક્તીને આમ ફેરવીએ તો ધારો કે તેની જડત્વની ચાકમાત્રા ix થાય છે, તો એ ix આપણે શોધવાની છે। જો કે એક વાત સમજો વિદ્યાર્થી મિત્રો, આ પણ વ્યાસ જ છે અને y અક્ષ પણ વ્યાસમાંથી જ પસાર થતી અક્ષ છે। તો જો આપણે તક્તીની y અક્ષને અનુલક્ષીને તેને આમ ફેરવીએ અને જડત્વની ચાકમાત્રા માપીએ iy, તો iy અને ix બંને સમાન થશે, બરાબર છે ને? કારણ કે આ બંને અક્ષો એ તેના વ્યાસમાંથી જ પસાર થાય છે, તો એવા સંજોગોમાં બંનેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેની સમાન જ આવશે। હા, જો આપણે z અક્ષને અનુલક્ષીને તક્તીને આમ ફેરવીએ તો એવા સંજોગોમાં જે તેની જડત્વની ચાકમાત્રા આવશે, ધારો કે આમ ફેરવતા તેની જડત્વની ચાકમાત્રા આવે છે iz, તો iz એ જુદી આવશે। ix અને iy સમાન આવશે, પણ iz છે જુદી આવશે। હવે અહીં સૌથી પહેલી વાત આપણે લખીએ કે અહીં ix અને iy એ બે સમાન થશે, બરાબર છે। હવે આપણે લંબ અક્ષ પ્રમેય લઈએ। લંબ અક્ષ પ્રમેય અનુસાર તમે જાણો છો કે આપણે અહીં લખી શકશું iz બરાબર ix પ્લસ iy, પરંતુ ix અને iy બંને સમાન જ છે, તો આપણે તેને 2ix પણ લખી શકીએ। એટલે કે હવે આપણે ix નું સૂત્ર આમ લખી શકીએ, ix બરાબર 1/2 iz। હવે સમજો, iz એટલે કે આ તક્તીના કેન્દ્રમાંથી અને તક્તીના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, અને આ જડત્વની ચાકમાત્રા જે છે એ હોય છે mr²/2। એટલે અહીં હું લખીશ iz બરાબર mr²/2। આ વાત તમને આગળ કોષ્ટકમાં આપેલી છે, તમે જોયું હશે। તો હવે ix બરાબર 1/2 અને 1/2 એટલે કે 1/4 mr² થશે। તો આ થઈ ગઈ તક્તીના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ix બરાબર 1/4 mr²। હવે જોઈએ ઉદાહરણ 7.11 કેપિટલ M જેટલું દ્રવ્યમાન અને સ્મોલ l જેટલી લંબાઈના એક સળિયાને તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે તે શોધો। હવે આ માટે સૌથી પહેલા આ આકૃતિ જુઓ। જો અત્યારે આ છે સળિયો, બરાબર, જેનું દળ હું લખી નાખું અહીં। આ સળિયાનું દળ છે કેપિટલ M અને તેની કુલ લંબાઈ એ આપણને આપેલી છે સ્મોલ l કરીને, હું દર્શાવી દઉં। આ છે સ્મોલ l જેટલી લંબાઈ। આ છે અત્યારે સળિયાનું કેન્દ્ર, અને આ સળિયાના કેન્દ્રમાંથી આ જે z અક્ષ છે એ લંબ પસાર થઈ રહેલી છે। જો અહીં આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને આ છે z અક્ષ કે જે સળિયાના કેન્દ્રમાંથી પસાર થાય છે અને સળિયાને લંબ છે। આ અક્ષને અનુલક્ષીને સળિયાને જ્યારે આમ ફેરવવામાં આવે, આવી રીતે આમ ફેરવવામાં આવે, ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ધારો કે ic જેટલી થાય છે। આ દ્રવ્યમાન કેન્દ્ર c છે, માટે હું આમાં ic એવું લખું છું। હવે આપણે સળિયાના કોઈ એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી કોઈ અક્ષ, દાખલા તરીકે અહીં આ જે અક્ષ બતાવેલી છે તેને હું નામ આપી દઉં z ડેશ અક્ષ। તો
આ ઝેડ ડેશ અક્ષને અનુલક્ષીને જો આ સળિયાને આપણે આમ ફેરવીએ તો તેની જડત્વની ચાક માત્રા કેટલી છે તે શોધવાની છે. ધારો કે આ જડત્વની ચાક માત્રા આપણે આઈ વડે દર્શાવીએ તો આપણે અહીં આઈ શોધવાનું છે. ફરીથી કહી દઉં, આ સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે, તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આઈસી થાય. આઈસીનું મૂલ્ય આપણને કોષ્ટક 7.1 આપેલું છે. અને આ સળિયાના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષ છે અને વળી આ અક્ષ સળિયાને લંબ છે. તો આ અક્ષને અનુલક્ષીને જો સળિયો આખો આમ ફેરવવામાં આવે તો જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે. હવે આ માટે સૌથી પહેલા કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે લખી લઈએ. 1/12 ml² થાય. આ કોષ્ટક 7.1 આપેલ છે. કેન્દ્રમાંથી આ કેન્દ્ર સી માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા આઈસી બરાબર 1/12 ml² થાય. હવે આપણે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરીએ. સમાંતર અક્ષ પ્રમેય પરથી આનો ઉપયોગ કરીએ તો આપણે કહી શકીએ કે આઈ બરાબર આઈસી પ્લસ એમ એ સ્ક્વેર. આ સૂત્ર તમને યાદ હશે. અહીં આઈસી એટલે કે તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એ આપણને ઓલરેડી ખબર છે. તો એ હું મૂકી દઉં અહીં 1/12 ml² પ્લસ એમ અને એ. તમને યાદ હશે કે એ એટલે બંને અક્ષો વચ્ચેનું અંતર. હવે આ બંને અક્ષો વચ્ચેનું અંતર એટલે કે આપણે આ અંતરની વાત કરી રહ્યા છીએ. આ અંતરને આપણે એ કહેવાનું છે. તો સ્વાભાવિક છે કે આ અંતર થશે L/2 જેટલું. તો અહીં આપણે લખી શકીએ એ તરીકે L/2². તો અહીં મળે છે 1/12 પ્લસ 1/4 અને કૌંસની બહાર ml². બરાબર છે. તો આ પરથી ફાઇનલ જડત્વની ચાક માત્રા આપણને મળી શકશે 1/3 ml². અને આ છે આપણો જવાબ. જોયું વિદ્યાર્થી મિત્રો, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 1/12 મળે છે, જ્યારે આ અક્ષને અનુલક્ષીને 1/3 થાય છે. હવે જોઈએ ઉદાહરણ 7.12. કોઈ એક પાતળી રિંગની તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે તે શોધો. જો અહીં આ એક પાતળી રિંગ આપેલી છે, બરાબર, અને આ છે તેના આ વલયને સ્પર્શક એવી અક્ષ. તો આ જે સ્પર્શક છે ને તેને અનુલક્ષીને એટલે કે સ્પર્શકને અક્ષ બનાવીને આ રિંગને આખી આમ ફેરવવાની છે. આવી રીતે. તો આવી રીતે ફેરવતા તેની જડત્વની ચાક માત્રા ધારો કે આઈ થાય છે, તો એ આઈ આપણે શોધવાની છે. હવે એ પહેલા એક બીજી વાત જુઓ. આ અત્યારે વ્યાસ થશે, બરાબર. તો આ જે અક્ષ છે એ તેના વ્યાસમાંથી પસાર થતી અક્ષ થશે. અને સ્વાભાવિક છે કે વ્યાસમાંથી પસાર થતી અક્ષ એ કેન્દ્રમાંથી પણ પસાર થતી જ હોય. તો આ અક્ષને અનુલક્ષીને જો આપણે તેને ફેરવીએ આવી રીતે તો તેની જડત્વની ચાક માત્રા ધારો કે આઈસી જેટલી મળે છે. હવે અહીં બહુ સરળ કામ કરવાનું છે. સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. સમાંતર અક્ષ પ્રમેય અનુસાર આપણે આઈ શોધી શકીએ. તમને ખબર છે કે આઈ બરાબર થશે અહીં આઈસી પ્લસ એમ એ². બરાબર. જરા સમજી લેજો કે અત્યારે આઈસી એટલે કે આ કેન્દ્રમાંથી પસાર થતી આ જે અક્ષ છે તેને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા છે. એમ એ આ વલયનું દળ છે. આ વલયનું દળ છે કેપિટલ એમ. અને એ આ બંને અક્ષો જે એકબીજાને સમાંતર છે એ બંને અક્ષો વચ્ચેનું અંતર છે. આ જે અંતર છે તે છે એ, સ્મોલ એ. પણ તમે જોઈ શકો છો કે આ સ્મોલ એ ત્રિજ્યા આર જેટલું જ થશે. બરાબર છે. તો હવે આપણે આઈસી મૂકીએ. પહેલા તો આઈસી એ તમને કોષ્ટક 7.1 આપેલું છે કે જ્યારે કોઈ
રિંગ એટલે કે વલયના વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેને આવી રીતે ચાકગતિ કરાવવામાં આવે ત્યારે તેની જડત્વની ચાક માત્રા થાય છે 1/2 mr². આ 1/2 mr² પ્લસ ma². અહીં a એટલે આપણે જોયું કે r થાય છે તો આપણે લખીશું mr². તો 1/2 mr² પ્લસ mr² એટલે થઈ જશે 3/2 mr². તો આ છે માગેલ જડત્વની ચાક માત્રા, એટલે કે રિંગના વલયને સ્પર્શક એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હવે જોઈએ ઉદાહરણ 7.13. પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ 7.38 મેળવો. પેલા તો 7.38 એ આવી રીતે છે સમીકરણ, ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. તો આ જે સમીકરણ છે એ આપણે પ્રાથમિક સિદ્ધાંતોને આધારે મેળવવાનું છે, એટલે કે પ્રાથમિક મૂળભૂત જે સૂત્રો હોય તેની મદદથી આપણે મેળવવાનું છે. હજુ કોણીય પ્રવેગ આલ્ફા માટે આપણી પાસે સૂત્ર છે dω/dt, અને આ પરથી આપણે લખી શકીએ કે dω બરાબર આલ્ફા dt. અહીં આપણે અચળ કોણીય પ્રવેગી ગતિ માટેની વાત કરી રહ્યા છીએ, કારણ કે આ જે સમીકરણ છે તે અચળ કોણીય પ્રવેગ વડે થતી ગતિ માટેનું સમીકરણ છે. તો હું લખીશ કે અહીં કોણીય પ્રવેગ આલ્ફા અચળ છે. હવે આ જે સમીકરણ 1 છે, સમીકરણ 1 નું સંકલન લેતા આપણે બંને બાજુએ તેનું સંકલન લઈએ તો આવી રીતે લખી શકાય, ઇન્ટિગ્રેશન dω બરાબર આલ્ફા અચળ છે ને, તો તેને બહાર મૂકી દઉં સંકલનની, અને ઇન્ટિગ્રેશન dt. હવે જો અહીં આપણે લિમિટ્સ મૂકવાની છે. તમે આ જે જમણી બાજુનું સંકલન છે એ સમય t ની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો, તો તેની લોઅર લિમિટ આવશે 0 અને અપર લિમિટ આવશે t. ડાબી બાજુનું જે સંકલન છે તે તમે ઓમેગાની સાપેક્ષે કરી રહ્યા છો, તો t બરાબર 0 સમયે જે કોણીય પ્રવેગ છે તેને આપણે ω0 કહીએ છીએ, એટલે અહીં હું લખીશ ω0. અને t બરાબર t સમયે જે કોણીય પ્રવેગ છે તેને આપણે અંતિમ કોણીય પ્રવેગ એટલે કે ઓમેગા કહીએ છીએ, તો અહીં હું લખીશ ઓમેગા. હવે આ સંકલન તમને યાદ હશે, ઇન્ટિગ્રેશન dω બરાબર થાય ઓમેગા, તો અહીં થઈ જશે ઓમેગા, અને લિમિટ્સ લખી નાખીએ તો અહીં આવશે ω0 અને અહીં ઓમેગા, ત્યારબાદ આલ્ફા, અને આ જે ઇન્ટિગ્રેશન dt છે તે થઈ જાય માત્ર t, અને લિમિટ સાથે લખશું આપણે તો આ થશે 0 થી t. તો હવે અહીં સાદુરૂપ આપશું તો ઓમેગા માઇનસ ω0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે ઓમેગા માઇનસ ω0 લખવા પડશે, બરાબર આલ્ફા, અહીં અપર લિમિટ છે t માઇનસ લોઅર લિમિટ છે 0. તો હવે આ સમીકરણને આપણે જરા ગોઠવીએ, એટલે આ થઈ જાય છે ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. હાલ્યો, આ આવી ગયું જે માગેલું સમીકરણ છે તે ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી. હવે જોઈએ ઉદાહરણ 7.14. એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 RPM થી 3120 RPM સુધી વધે છે. તો નંબર 1, કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે તે શોધો. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ એટલે કે કેટલી ચાકગતિ કરી હશે તે પણ શોધો. જો સૌથી પહેલા અહીં આપેલી રાશિઓ આપણે અલગથી લખી લઈએ. અહીં સમયગાળો આપેલો છે 16 સેકન્ડ, બરાબર. તેમાં પ્રારંભિક કોણીય ઝડપ એટલે કે ω0 એ 1200 RPM આપેલ છે. RPM એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. હવે રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ. હવે તમને ખબર છે કે એક પરિભ્રમણમાં 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય, એટલે મારે આ 1200 ને 2π વડે ગુણવું જોઈએ, એટલે આ 2π રેડિયન પ્રતિ મિનિટ આવશે.
પણ હું મિનિટને સેકન્ડમાં ફેરવવા માટે 60 વડે ભાગી નાખું તો આ જે જવાબ મને મળશે એ હવે રેડિયન પ્રતિ સેકન્ડમાં મળશે. તો આ થઈ જશે 40 પાઈ. 40 પાઈ રેડિયન પર સેકન્ડ. આટલી પ્રારંભિક કોણીય ઝડપ થઈ. અંતિમ કોણીય ઝડપ એ તમને આપેલી છે 3120 આરપીએમ. તો તેમાં પણ આપણે આ 3120 ગુણ્યા 2 પાઈ ભાગ્યા 60 કરીએ એટલે રેડિયન પ્રતિ સેકન્ડમાં જવાબ મળશે અને એ મળશે 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. આ અંતિમ કોણીય ઝડપ થઈ ગઈ. હવે સૌથી પહેલા આપણે અહીં કોણીય પ્રવેગ એટલે કે આલ્ફા શોધવાનો છે. એક વાત. બીજી વાત કે આ સમય દરમિયાન એન્જિને પરિભ્રમણ કેટલા કર્યા હશે. તો પરિભ્રમણની સંખ્યાને આપણે કેપિટલ એન વડે દર્શાવશું. તો એ એન શોધવાનો છે. ચાલો સૌથી પહેલા આપણે અચળ કોણીય પ્રવેગી ગતિ માટેનું સમીકરણ ઉપયોગમાં લઈએ. અને આ સમીકરણ તમને ખબર જ છે કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી થાય. તો તે પરથી આપણે આલ્ફાને સૂત્રોનો કરતા બનાવીશું. તો આલ્ફા બરાબર થશે ઓમેગા માઇનસ ઓમેગા 0 ના છેદમાં ટી. હવે ઓમેગા છે 104 પાઈ માઇનસ 40 પાઈ ના છેદમાં જે સમય છે એ છે 16 સેકન્ડ. આ પરથી આપણને આલ્ફા એ 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળી જશે. રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ તો થઈ ગયો પહેલો જવાબ, આલ્ફા મળી ગયો. બરાબર. હવે જોઈએ આપણે કે એન્જિને કેટલા પરિભ્રમણ કર્યા હશે. હવે પરિભ્રમણો જો જાણવા હોય તો સૌથી પહેલા આપણે તેનું કોણીય સ્થાનાંતર જાણવું પડે. તો એ માટે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે ઉપયોગમાં લેશું. વળી કોણીય સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા 0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર સમીકરણ થશે. હવે ઓમેગા 0 એટલે કે 40 પાઈ અને ટીનું મૂલ્ય 16 સેકન્ડ છે પ્લસ 1/2 આલ્ફા એટલે કે 4 પાઈ અને ટી સ્ક્વેર એટલે કે અહીં 16 સેકન્ડનો સ્ક્વેર. અહીં પહેલા પદમાં 604 પાઈ અને બીજા પદમાં 512 પાઈ મળશે, જેનો સરવાળો થશે 1152 પાઈ 1152 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થયું છે. હવે જો આપણને ખબર છે કે એક પરિભ્રમણ એટલે કે 2 પાઈ રેડિયન, અથવા એમ કહીએ કે 2 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર હોય તો એક પરિભ્રમણ થાય. હવે અહીં ટોટલ 1152 પાઈ રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર છે. તો આ પરિભ્રમણોની સંખ્યા n કેટલી થાય? ચાલો એને આપણે સરળતાથી ઉકેલી શકશું. n બરાબર 1152 પાઈ ભાગ્યા 2 પાઈ એટલે આ મળશે 576 પરિભ્રમણ. એટલે કે અહીં 576 પરિભ્રમણો થઈ ગયા હશે. આ છે આપણો બીજો જવાબ. હવે જોઈએ ઉદાહરણ 7.15. અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર એટલે કે તેની રીમ પર વીંટાળેલ છે. આકૃતિ 7.35 માં બતાવ્યા પ્રમાણે, પહેલા હું તમને આકૃતિ દર્શાવી દઉં.
જો આ રીતની આકૃતિ છે. આ છે અત્યારે 20 સેન્ટીમીટર ત્રિજ્યાની એક ફ્લાયવ્હીલ. જો અહીં ફ્લાયવ્હીલ એટલે બીજું કાંઈ નહીં, તકતી. હું લખી દઉં, અહીં ફ્લાયવ્હીલ એટલે તકતી, નક્કર તકતી. તો આ જે ફ્લાયવ્હીલ એટલે કે નક્કર તકતી છે તેની ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર અને તેનું દળ છે 20 કિલોગ્રામ. દળ એમ 20 કિલોગ્રામ, ત્રિજ્યા 20 સેન્ટીમીટર. તેની કોર પર એટલે કે તેની આ ધાર પર એક દોરી વીંટાળેલ છે. દોરીને દળ નથી, બરાબર. હવે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડવામાં આવે છે. એટલે જો આ જે દોરી બાંધી છે તેના આ છેડા ઉપર 25 ન્યૂટન જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બોલ બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. અત્યારે અહીંથી એક સમક્ષિતિજ અક્ષ વિચારો જેના પર બોલ બેરિંગ સાથે જડેલ છે, એટલે કે આમાં ફરતી વખતે કોઈ ઘર્ષણ ઉત્પન્ન થાય છે તેવું નથી. હવે સૌથી પહેલા આપણે ફ્લાયવ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરવાની છે. જ્યારે દોરી 2 મીટર ખુલી જશે ત્યાં સુધીમાં ખેંચાણ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું હશે તે શોધો. આ બિંદુએ ફ્લાયવ્હીલની ગતિ ઉર્જા પણ શોધો, એટલે કે 2 મીટર ખુલી ગયા પછી તેની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તેમ ધારો, અને અંતે વિભાગો બી અને સી એટલે કે આ બી અને સી ના જવાબોની સરખામણી કરો. આ બંનેના જે જવાબ આવે એટલે કે કાર્ય અને ગતિ ઉર્જા તે આપણે સરખાવવાના છે. ચલો સૌથી પહેલા અહીં આપેલી રાશિઓ આપણે દર્શાવી દઈએ. જો અહીં પ્રારંભિક કોણીય વેગ જે છે ઓમેગા 0 એ 0 થશે, કારણ કે પ્રારંભમાં આ સ્થિર છે. અંતિમ કોણીય વેગ ઓમેગા આપણે શોધી લેશું. એ પહેલા એક જરૂર પડશે જડત્વની ચાક માત્રાની. તો જડત્વની ચાક માત્રા અહીં સમજો કે આ તકતી છે, નક્કર તકતી, અને આ જે અક્ષ છે એ તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ છે. તેને અનુલક્ષીને આ તકતી આમ ફરશે. માટે તેની જડત્વની ચાક માત્રા જે કોષ્ટક 7.1 માં આપેલી પણ છે એ થશે mr². જડત્વની ચાક માત્રા I બરાબર mr², એટલે કે 1/2 m નું મૂલ્ય છે 20 કિલોગ્રામ અને r એ 20 સેન્ટીમીટર છે, પરંતુ તેને આપણે મીટરમાં લખીશું એટલે 0.2 મીટર નો સ્ક્વેર. સાદુરૂપ આપતા I નું મૂલ્ય મળી જશે 0.4 કિલોગ્રામ મીટર સ્ક્વેર, બરાબર. હવે આપણે ટોર્ક શોધી લઈએ. અહીં ટોર્ક તો બરાબર આર એફ સાઇન થીટા, અને થીટા તરીકે આવશે 90 ડિગ્રી. જરા વાતને સમજો. આ છે આર અને આ છે બળ એફ, એ બંને પરસ્પર લંબ છે, માટે અહીં સાઇન 90 લેવું પડે છે. હવે જો આર નું મૂલ્ય એ 0.2 છે, એફ નું મૂલ્ય તમને આપેલું છે 25 ન્યૂટન અને સાઇન 90 બરાબર થાય 1. તો આ રીતે ટોર્ક મળી જશે 5 ન્યૂટન, બરાબર. હવે એક અગત્યનું સૂત્ર લઈએ જેની મદદથી આપણે આલ્ફા શોધી શકશું. જો કોણીય પ્રવેગ આલ્ફા માટે એક સૂત્ર છે ટોર્ક ટો ના છેદમાં I. કારણ કે મૂળભૂત રીતે તમે આ સૂત્ર જાણો છો કે ટોર્ક ટો બરાબર I આલ્ફા, જે તમને યાદ હશે કે F બરાબર ma જેવું સમીકરણ છે. તો તે પરથી મેં અત્યારે આલ્ફાને સમીકરણો કરતા બનાવ્યો છે, તો ટોર્ક ટો અપોન I થશે. હવે જો ટોર્કનું મૂલ્ય છે અહીં 5 અને I એ છે 0.4, તો આ પરથી આલ્ફાનું મૂલ્ય મળી શકશે 12.5 રેડિયન સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર. આ કોણીય પ્રવેગ છે માટે તેનો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ છે આપણો પહેલો જવાબ. હવે આપણે કાર્ય શોધીશું. તો હું લખું અહીં કે કાર્ય W બરાબર FD cos થીટા.
અહીં થીટા એટલે કે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો અને એ આવશે 0 ડિગ્રી. કારણ કે બળ નીચે તરફ લગાડવામાં આવે છે, દોરી ઉપર નીચે તરફ બળ લગાડવામાં આવે છે અને તેના હિસાબે દોરી નીચે તરફ જ ખસે છે. માટે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, માટે cos 0 મેં લીધો. હવે જો અહીં બળ એ 25 ન્યૂટન આપેલ છે અને જે દોરીને સ્થાનાંતર આપવામાં આવે છે તે 2 મીટર છે. તો સ્વાભાવિક છે કે કાર્ય થશે 50 જૂલ. આ થઈ ગયો આપણો બીજો જવાબ, કાર્ય 50 જૂલ. હવે આપણે દોરી 2 મીટરનું સ્થાનાંતર કરી જાય એ પછી ગતિ ઉર્જા શોધવાની છે, ચાક ગતિ ઉર્જા. પણ એ સમયે ચાક ગતિ ઉર્જા શોધવા માટે આપણે અંતિમ કોણીય વેગ જોશે, ઓમેગા. તો હું લખું કે અંતિમ કોણીય વેગ માટે આપણે અચળ પ્રયોગી ગતિનું આ સમીકરણ ઉપયોગમાં લેશું. ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. હવે જો ઓમેગા 0 એટલે પ્રારંભિક કોણીય વેગ, એ તો 0 છે, આપણને ખબર છે. અને આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ એ 12.5 રેડિયન પ્રતિ મીટર સ્ક્વેર મળી ગયો છે. પરંતુ થીટા એ શોધવાનો બાકી છે. હવે એ માટે સૌથી પહેલા એક વાત સમજો. જો તકતી એક પરિભ્રમણ પૂરું કરી જાય તો જે દોરી ખુલશે એ દોરીની લંબાઈ 2πr જેટલી હશે. એટલે કે તકતીના ફ્લાયવ્હીલના પરિઘ જેટલી હશે. બરાબર? જો તકતી એટલે કે ફ્લાયવ્હીલ એક પરિભ્રમણ પૂરું કરે તો એવા સંજોગોમાં જે દોરી ખુલશે તેની લંબાઈ તેના પરિઘ જેટલી હશે. એટલે કે 2πr જેટલી હશે. બરાબર? તો દોરીની લંબાઈ જ્યારે 2πr હોય ત્યારે એક પરિભ્રમણ પૂરું થયું હોય, એક પરિભ્રમણ પૂરું થયું હોય એટલે કે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થયું હોય. આ વાત બરાબર છે? એક પરિભ્રમણ પૂરું થાય ત્યારે દોરી 2πr જેટલી ખુલે અને તેને 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર કહેવાય. હવે સવાલ એ છે કે અહીં આપણને 2 મીટરની દોરી કહી છે. તો 2 મીટરની દોરી માટે જે કોણીય સ્થાનાંતર થીટા છે એ કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો અહીં થીટા મળી શકશે 2 × 2π ના છેદમાં 2πr. એટલે સીધી વાત છે કે 2/r. તો થીટા મળશે 2/r આટલા રેડિયન. અહીં ત્રિજ્યા r છે 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર એટલે કે 0.2 મીટર થાય. તો આ પરથી સીધી જ વાત છે કે 10 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થયું હશે. હવે આ જે 10 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર આપણને મળ્યું છે તેનો આપણે ઉપયોગ કરીશું ઉપરના સમીકરણમાં. એટલે કે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા સમીકરણ છે તેમાં. તો તે પરથી આપણને ઓમેગા સ્ક્વેર મળી શકશે. હવે ઓમેગા સ્ક્વેર બરાબર થશે ઓમેગા 0 સ્ક્વેર પ્લસ અહીં આવશે 2 આલ્ફા થીટા. તો સમજો કે ઓમેગા સ્ક્વેર બરાબર ઓમેગા 0 સ્ક્વેર, પ્રારંભિક કોણીય વેગ એ તો 0 હતો, પ્લસ 2 આલ્ફા એ છે 12.5 અને થીટાનું મૂલ્ય છે 10 રેડિયન. તો આ પરથી આપણે મેળવી શકશું ઓમેગા સ્ક્વેર બરાબર 250 રેડિયન સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. અહીં ઓમેગા સ્ક્વેરને ઓમેગામાં ફેરવાની જરૂર નથી, કારણ કે ગતિ ઉર્જાના સમીકરણમાં ઓમેગા સ્ક્વેર આવી જશે. તો હવે ચાક ગતિ ઉર્જા કે બરાબર સૂત્ર થાય છે 1/2 I ઓમેગા સ્ક્વેર. અહીં I એ જડત્વની ચાક માત્રા છે અને ઓમેગા એ કોણીય ઝડપ છે. તો આ થશે 1/2. વિદ્યાર્થી મિત્રો, I આપણે પહેલા શોધેલો છે અને એ છે 0.4. ઓમેગા સ્ક્વેર એ 250. તો આ પરથી 50 જૂલ જેટલી ગતિ ઉર્જા મળશે. તો અહીં ગતિ ઉર્જા એ 50 જૂલ છે.
અંતમાં એક વાત નોંધ કરો વિદ્યાર્થી મિત્રો કે અહીં કાર્ય એ 50 જૂલ હતું અને ગતિ ઉર્જા જે મળી છે તે પણ 50 જૂલ છે. લખું અહીં W બરાબર K મળી રહ્યો છે, એટલે કે ગતિ ઉર્જા અને કરેલું કાર્ય સમાન છે, જે ખરેખર કાર્ય ઉર્જા પ્રમેય પળાય છે તેવું દર્શાવે છે. બરાબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર હું અહીં સમાપ્ત કરું છું અને આજના બધા જ દાખલાઓની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.